ફાઇનલી મિત્રો નાહી ધોઈને સવાર પડી ગઈ છે આપણી. ગુડ મોર્નિંગ ગાઈઝ. 1000 સબસ્ક્રાઈબર પૂરા કરવાનો દિવસ છે બીજો મારો. કામે ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ. આ છે આપણી ગાડી. ગાડીમાં બેઠીશું સાહેબને લઈને સીધા જાહું ફેક્ટરીએ. બાકી બન્યા રહ્યો મારે આજે રવિવારના બ્લોગમાં. આગળ તમને હું નવીન દેખાડતો રહીશ. તો ફાઇનલી મિત્રો આપણે ગાડીના ગાભો બાબો સરસ મારી દીધી અને આપણી બેબીને આપણે અહીંયા મૂકી દીધી છે. કેમ કે ફેક્ટરીએ જવા માટે સાહેબની ગાડીમાં આપણે હોવું જોઈએ. કેમ કે આપણે પેટ્રોલની બચત થઈને આમથી સાહેબને લઈને જ જવાનું હોય. તો ફાઇનલી મિત્રો સાહેબને આવવાનો ટાઈમ થઈ ગયો છે. કરશું આપણે દરવાજો બંધ, કરશું ચાવી ચાલુ અને કરશું પછી એસીનું બટન ઓન. કેમ કે એસી હોય ને તો મજા આવે, ગરમી ન થાય, ટાઢક આવે શરીરમાં. મિત્રો આપણે આવી ગયા સાહેબની યારે મંદિરે જવા માટે. અને અહીંયા સરસ એક બજરંગદાસ બાપાનું મંદિર પણ છે. તો કોમેન્ટમાં જરાક બાપા સીતારામ લખી નાખજો. તો બના રહ્યો આગળના બ્લોગમાં. આજે દેખાડીશ કે રવિવાર. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ અત્યારે સાહેબની ફેક્ટરીએ. સાહેબને ઉતારી દીધા છે અને અત્યારે જો આ છે અમારી અહીંયા અમારી ફેક્ટરી છે. આ છે ચીકુ. આ વિડીયોમાં આપણે હારું લગાડવાનું કે એવું કંઈ નથી, પણ ખરેખર આ લાઈનમાં જે વ્યક્તિ આપણને ચડાવ્યા છે ને, જે આપણને ગાડી શીખડાવી, આપણે કાકા છે. ગાડી સરસ શીખડાવી. કેમ કે ધંધાકીય જે માણસને અનુભવ ન હોય એને મોટો અનુભવ શીખવા માટે પહેલાં અનુભવ હોય. એ કાકાએ આપણને એટલો સપોર્ટ કર્યો છે ને જીવનમાં કે એની હિસાબે આપણે આટલી સરસ ગાડીઓમાં ફરી શકીએ. બાકી આપણે રિક્ષા લાઈનમાંથી અને ધંધાકીય માણસો સીધા 4 વ્હીલમાં ફરતા થઈ જાવીએ એટલે આપણા ગુરુ એટલે ભગવાન બનીને જ આવ્યા કહેવાય. આપણને જે ગાડી શીખડાવી એની ઉપરાંત આપણે સરસ લાઇસન્સ એવું કરાવી દીધું. અત્યારે હાલમાં તો મિત્રો આપણી કમાણીની જો વાત કરીએ તો આ ડ્રાઇવિંગ લાઈનમાં મારે સવારે 10 10:30 સમથિંગ આવવાનું, રાત્રે 5 5:30 6 સમથિંગ તો મારે રજા પડી જાય. પ્લસ બપોરે 1 થી 4 લંચ બ્રેક હોય. એની સિવાય ઉપરાંત આપણે કાંઈ કામ કરવાનું આવતું જ નથી. મીન્સ કે આમાં 5-6 કલાક કામ કરીને હું 15-20 હજાર સમથિંગ કમાઈ શકું છું. મને તો આ ધંધો બેસ્ટ લાગે છે. મિત્રો ફાઇનલી આપણો કોઠો તો ઉતરી ગયો છે. હવે જાઉં કોઠો ચડાવવા. કોઠો ચડાવવા એટલે મીન્સ કે ચા પીવા જશું એમ, બીજું કાંઈ નહીં. આ ભાઈ શું કરે છે? ચાંતા ચાંતા કાંઈક મોઢામાં ન નાખી દે.